આપણા દેશમાં વિવિધ તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। તેમાં પણ ફાગણ મહિનાની લોકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, કેમ કે આ મહિનામાં હોળીના તહેવાર પર રંગાઈ જવું સૌ કોઈને પસંદ પડતું હોય છે। પણ શું તમે જાણો છો કે દેશના વિવિધ રાજ્યોમાં હોળીના પર્વની અલગ જ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે? તો આજે આપણે વાત કરીશું વિવિધ રાજ્યોમાં થતી હોળીની અનોખી ઉજવણી વિશે। આમ તો હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર, પણ હવે વાત માત્ર રંગો પૂરતી સીમિત નથી રહી। આ પર્વ પર મીઠાઈ અને ઠંડાઈ પણ એટલી જ લોકપ્રિય બની રહે છે। સમગ્ર દેશમાં હોળીની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં માન્ય અને પરંપરાગત રીત રિવાજો સાથે હોળીનો તહેવાર ઉજવવાની પરંપરા પ્રચલિત છે। સૌપ્રથમ વાત કરવામાં આવે પંજાબની, તો અહીં હોળીનો તહેવાર હોલા મહોલ્લા નામથી ઓળખાય છે। અહીંના શ્રી આનંદપુર સાહિબમાં આ પર્વની 3 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે, જેમાં રંગો સાથે તલવારબાજી અને ઘોડેસવારી પણ યોજવામાં આવતી હોય છે। દરમિયાન સંગીત અને કવિતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા સાહિત્ય અને મહેફિલનો માહોલ જામી જાય છે। આ સાથે લંગરનું પણ આયોજન થતું હોય છે। દેશભરમાં યુપીની લઠમાર હોળી પણ એટલી જ પ્રખ્યાત છે। અહીં બરસાના, મથુરા અને વૃંદાવનમાં મહિલાઓ પુરુષોને રમૂજી શૈલીમાં લાકડીઓ વડે માર મારે છે। આ લઠમાર હોળીમાં પુરુષો તેમના માથા પર ઢાલ રાખીને હુરિયન એટલે કે મહિલાઓની લાકડીથી બચવા ઢાલ વડે પોતાની રક્ષા કરે છે। વાસ્તવમાં આ પ્રકારે હોળીની ઉજવણી એ અહીંની પરંપરા છે। આ દિવસે મહિલાઓ અને પુરુષો વચ્ચે ગીત સંગીતની સ્પર્ધાઓ પણ યોજાતી હોય છે। ભારતના વિવિધ રાજ્યોમાં હોળીની અલગ અલગ પ્રકારે ઉજવણી થતી હોય છે। તેમાં ગોવાની વાત જ નિરાળી છે। આ રાજ્યમાં એક નહીં પરંતુ 2 સપ્તાહ સુધી ઉજવણી થતી હોય છે, જેને શિગમોત્સવ તરીકે ઓળખવામાં આવે છે। આ સમગ્ર ઉત્સવમાં ફ્લોટિંગ સ્ટ્રીટ પરેડ શિગમોત તહેવારનું ખૂબ જ આકર્ષણ બની રહેતું હોય છે। તેમજ સ્થાનિકો પરંપરાગત સંગીત અને રંગો સાથે શેરીમાં નૃત્ય કરે છે। લોકો પણ દૂર દૂરથી આ કાર્નિવલમાં ભાગ લેવા માટે આવતા હોય છે। રાજસ્થાનના ઉદયપુર ખાતે મેવાડના રાજવી પરિવાર દ્વારા હોળીના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। સિટી પેલેસ ખાતે શાહી ઠાઠમાઠ સાથે આ આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે શણગારેલા ઘોડા અને બેન્ડ સાથે સરઘસ કાઢવામાં આવે છે। હોલિકાના પુતળાનું પણ દહન કરવામાં આવે છે। આ રોયલ હોળીના આયોજનની તૈયારી આશરે 1 મહિના પૂર્વે શરૂ કરી દેવામાં આવતી હોય છે। આ અનોખી શાહી હોળીને માણવા માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ વિદેશથી પણ પર્યટકો અહીં આવતા હોય છે। હોળિકા દહનના કાર્યક્રમ બાદ કલાકારો દ્વારા વિવિધ પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવતા હોય છે, તેમજ આતશબાજી પણ કરવામાં આવતી હોય છે। ઉત્તરાખંડના કુમાઉં વિસ્તારને યાદ કરીએ તો અહીંની રસપ્રદ વાત એ છે કે લોકો હોળીના તહેવારની ઉજવણી કરે છે, પણ રંગો કરતાં સંગીતને વધુ પ્રાધાન્ય આપતા હોવાથી સંગીતમય હોળીની ઉજવણી થતી હોય છે। તો આ રીતે વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશના વિવિધ રાજ્યોમાં માન્ય અને પ્રચલિત પરંપરા અનુસાર હોળીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે।